હેલો ભાવનગર, તો કેમ છે? અને આજનો પહેલો ઓર્ડર આપણે જોરદાર પડી ગયો છે, બહુ લાંબો ઘર બાજુનો, એટલે માટે અહીંથી આપણે જઈએ છીએ. તો અહીંયા આપણે ફૂલસર કર્મચારીનગર બાજુ આવી ગયા છીએ અને આપણે કર્મચારીનગરમાં જે કસ્ટમરની બાજુ જવાનું હતું ત્યાં લાસ્ટમાં આપણે જઈને એમને ઓર્ડર હેન્ડઓવર કરવાના છીએ. તો અહીંથી છે જ દૂર જતાં જ આપણે કસ્ટમરને ઓર્ડર આપી દીધો અને ઓર્ડરના આપણને મળી ગયા છે 83 રૂપિયા. હવે ત્યાંથી આપણે અહીંયા આવી અને થોડીક વાર માટે બેઠા એટલે આપણે થોડીક વાર રાહ જોવી પડી, પણ ઓર્ડર મળી ગયો ડ્રીઝલનો. એટલે ડ્રીઝલેથી ઓર્ડર લીધા પછી આપણે નિરાતે પીઝા હતો એટલે એને આપણે બેગમાં જ લઈ જવો પડે. હવે પીઝા લઈ ગાડી ઉપર મૂક્યો અને આપણે એને નાખ્યો બેગમાં લઈ કસ્ટમરના લોકેશન સુધી પહોંચીને આપણે ઓર્ડર કર્યો ડિલિવર. 66 રૂપિયાનો આપણે ઓર્ડર પડ્યો. એ પછી આપણો ઓર્ડર તરત પડી ગયો 64 વાળો. હવે ખરી રમત આ 64 વાળા ઓર્ડરમાં થાય છે. આ 64 વાળો ઓર્ડર છે બહુ જ દૂરનો, એટલે કે બુધેલ મારે લેવા જવાનો છે. છેક બુધેલ સુધી જવું જ આપણે મોટી વાત છે, કારણ કે રાતે તો તમને મેં કાલે કીધું જ તે કે કુલ્ફી તો થવી પાકી જ છે જો તમે રાતે સ્વેટર પહેર્યા વગર પહોંચ્યા હોય તો. હવે અહીંયા આપણે યુકે બીન્સે પહોંચી અને તમને બહારનો નજારો દેખાડી દઈએ. ફૂલ ફોગી વાતાવરણ છે અને અંદર આપણે જઈએ છીએ ઓર્ડર રિસીવ કરવા. હજી રેડી તો નથી આવ્યો, પણ અંદર જઈને આપણે બેઠશું, જોશું કેવા માણસો છે અંદર. બાકી તો આપણે યુકે બીન્સમાં આવો તો ઠંડીની તો ખબર જ હશે. હવે આ ત્યાંથી ઓર્ડર લઈને મારે જવાનું હતું છેક બુધેલ ગામની અંદર. હવે ઓર્ડરની અંદર હતું પાસ્તા અને ફ્રેન્ચ ફ્રાઈઝ ને એવું બધું હતું, એટલે આપણે લઈ અને સીધું એ ઓર્ડર જવા દીધો છે આપણી બેગમાં. હવે બેગમાં આપણે એ ઓર્ડરને વ્યવસ્થિત રીતે ગોઠવવું, કારણ કે વ્યવસ્થિત રીતે ગોઠવીને મૂકશું તો જ વ્યવસ્થિત કસ્ટમરને પાર્સલ મળશે. એમાં મસ્ત રીતે ગોઠવી નાખ્યું, અંદર મૂકી દીધું અને ત્યાંથી હવે આપણે નીકળ્યા બુધેલ જવા. હવે અહીંયા આવતા આપણને એટલી ઠંડી લાગી કે આપણે કોઈ જાતનું શૂટ ન કર્યું, સીધો ઓર્ડર ડિલિવર અને 65 રૂપિયા મળી. હવે 65 રૂપિયાનો સવાલ નહોતો, પણ હવે બુધેલથી જે ભાવનગર પરત જવું ને એ જ મોટી વાત હતી, કારણ કે અહીંથી રિટર્ન જવામાં જે ઠંડી છે અહીંયા તમે જોઈ શકો છો. થોડો તમને લાઇટમાં ફોગ દેખાતો હશે. એ ફોગને આપણે ચીરીને જવાનું છે રિટર્ન ભાવનગર. ખુલ્લો રોડ, આજુબાજુમાં જે વાડીઓ છે, આજુબાજુનો જો તમે એન્વાયરમેન્ટ જુઓ એટલી. હવે ઠંડીની તો કાંઈ વાત ન થાય. આપણે આવી ગયા છીએ પાણીની ટાંકીએ ભાવનગર. હવે ભાવનગર આવ્યા પછી અહીંયા તો ભાઈ નો કોઈ ઓર્ડર. હવે ભાઈ ઘણી વખત આવું પણ થતું હોય છે કે તમે બહુ દૂર જાઓ અને દૂર જઈને પછી પાછા રિટર્ન આવો તો તમને કોઈ ઓર્ડર ન પડે, એટલે તમારી ફૂલ ગરમ થઈ જાય. હવે એ વાતમાં તો કાંઈ કરી શકવાના નથી. એટલે હવે આજનું આપણે સેશન અહીંયાથી એન્ડ કરી અને લાઇક સબસ્ક્રાઈબ તમે કરવાનું ન ભૂલતા હો.